નમસ્તે મિત્રો, આપ સૌનું મારી ચેનલ પર સ્વાગત છે। કેવી રીતે કેનવાનો ઉપયોગ કરીને આકર્ષક લોગો બનાવવો અને તેને એડિટ કેમ કરવો, તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। આજે હું તમને બતાવીશ કે કેવી રીતે કેનવાનો ઉપયોગ કરીને આકર્ષક લોગો બનાવવો। કેનવા એપ ખોલો અથવા વેબસાઇટ ખોલો અને તમારું એકાઉન્ટ તેમાં લોગિન કરો। મેં મારું એકાઉન્ટ આમાં લોગિન કરેલું છે। પહેલાં આપણે સર્ચ બારમાં જઈને લોગો સર્ચ કરશું અને આપણને ઘણા બધા લોગોનો ટેમ્પલેટ જોવા મળે છે, તમે જોઈ શકો છો। આ વિડીયોમાં આપણે કેનવા જેવા સરળ ટૂલનો ઉપયોગ કરીને લોગો કસ્ટમાઇઝ કરશું। કેનવામાં ઘણા લોગો ક્રિએટ કરેલા હોય છે, તમે એમાંથી પસંદ કરીને એમાં પણ એડિટ કરી શકો છો। તમે જોઈ શકો છો આમાં ઘણા બધા લોગો આવી ગયેલા છે, તમારે જેમાં પસંદ આવે તેમાં તમે એડિટ કરી શકો છો। જો તમે પણ કેનવાના ફીચર વિશે વધુ જાણવા માંગો છો તો વિડીયોનો અંત સુધી જોવાનું ભૂલશો નહીં। આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને કોઈ પણ સરળતાથી પોતાના કન્ટેન્ટને હકીકતમાં બદલી શકે છે। કોઈ પણ ટૂલનો લોગો ક્રિએટ કરી શકો છો જે તે દર્શકોના ધ્યાનનું આકર્ષણ લોગો થાય। લોગોમાં તમારે કોઈ પણ ડિઝાઇન કે બેકગ્રાઉન્ડ કે તમારે જે રાખવું હોય તે તમે રાખી શકો છો। કેનવા પર લોગો સર્ચ કરો અને તમારો યુટ્યુબ લોગો ડિઝાઇન કરો। લોગોમાં ગુજરાતી ટેક્સ્ટ ઉમેરવા માટે ટેક્સ્ટ ટૂલનો ઉપયોગ કરો। આ માટે ગૂગલ ઇનપુટ ટૂલ્સ ગુજરાતી અથવા કેનવાના ફોન્ટ પસંદ કરી શકો છો। આમાં તમે તમારા ચેનલનું નામ અક્ષરને લખી શકો છો અને ક્રિએટ કરી શકો છો। હું મારી ચેનલનું અહીંયા નામનો પહેલા અક્ષરનો થી લોગો ક્રિએટ કરું છું। આમાં તમારે કોઈ પણ ફેરફાર કરવો હોય તો તમે કરી શકો છો। તમારે જે તમારી ચેનલનું નામ લખેલું હોય તેને તમારે જે જગ્યાએ રાખવું હોય તે જગ્યાએ તમે રાખી શકો છો, અથવા તો તમારે જો કોઈ પણ ટેક્સ્ટ જોતું હોય તમે તે ડિલીટ પણ કરી શકો છો। અને હું આ જે લખેલું છે તેને ડિલીટ કરીને મારી ચેનલનું નામ લખીશ, તમે તમારી ચેનલનું નામ લખી શકો છો। મારે ગુજરાતીમાં લખવું હોય તો તમે ગુજરાતીમાં પણ લખી શકો છો અને ફોન્ટ પણ બદલી શકો છો। ગૂગલમાંથી તમે ગુજરાતી ફોન્ટ લઈ શકો છો, અથવા તો જો તમે ઇંગ્લિશમાં લખો તો તમે કેનવામાં આપેલા ફોન્ટનો ઉપયોગ કરી શકો છો અને કેનવામાં તમને ઇંગ્લિશના જ ફોન્ટ આપેલા હોય છે। જો તમારે ગુજરાતી ફોન્ટ જોતા હોય તો મેં પહેલાં કીધું એમ તમે ગૂગલમાં જઈને સર્ચ કરીને લઈ શકો છો। આપણે અહીંયા આપણી ચેનલનું નામ લખી લીધું છે અને આપણે આને સેટ કરશું કે કઈ જગ્યાએ સારું લાગે છે તે જગ્યાએ આપણે રાખશું અને તમે જોઈ શકો છો મેં રાખી દીધું છે। અને તમારી રીતના તમારે જેમ રાખવું હોય તેમ રાખી શકો છો અને તમે આનો કલર પણ બદલી શકો છો। તમારે જે કલર રાખવો હોય તે રાખી શકો છો, અથવા તો તમારે ટેક્સ્ટને ડિઝાઇનમાં પણ ફેરવી શકો છો। આમાં તમે કોઈ પણ ટેક્સ્ટને એડિટ કરી શકો છો। આપણે જે લોગો હોય તેનું પાછળનું બેકગ્રાઉન્ડ હોય તેને આપણે ચેન્જ કરશું, તમે કોઈ પણ કલર રાખી શકો છો, તમારે જે પસંદ આવે તે। લોગો સારો દેખાય તેનું બેકગ્રાઉન્ડનો કલર રાખવાનો હોય છે અને તમને જે બેકગ્રાઉન્ડમાં કલર સારો લાગે લોગોમાં તે તમે રાખી। મેં લોગોમાં બ્લેક જ બેકગ્રાઉન્ડ રાખ્યું છે, શું કામ કે આમાં તે સારું લાગે છે એટલે। તમે કોઈ પણ ડિઝાઇનનો પણ કલર ચેન્જ કરી શકો છો, તમને જે પસંદ આવે તે। હવે આપણે આમાં લોગોના સાવ પાછળના બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરશું, તમે જોઈ શકો છો ગમે તે કલર રાખી શકાય અને જે સારું લાગે તે તમે રાખી શકો। તમે ફાઇનલ ટચ આપીને તમારા બ્રાન્ડને પ્રોફેશનલ દેખાડવામાં મદદરૂપ થાય છે। આ રીતે તમે કેનવાનો ઉપયોગ કરીને યુટ્યુબ ચેનલ માટે કે કોઈ પણ ટૂલનો લોગો ક્રિએટ કરી શકો છો। લોગો ડિઝાઇન થયા બાદ તમે ડાઉનલોડ બટન પર ક્લિક કરો અને PNG પર ફોન્ટમાં ડાઉનલોડ કરો। ડાઉનલોડ થયા બાદ તમે કોઈ પણ ટૂલ ઉપર જઈને લોગો લખી શકો છો। તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અને આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।